કરવામાં આવ્યો છે ક્ષમા વિરસ્ય ભૂષણમ। સૌથી પહેલા તો જીગર અમારી સાથે આઉટપુટ હેડ છે। જીગર, આનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એના વિશે થોડું સમજીશું। સૌથી પહેલા તો આપણે ફરી એકવાર ઇન્ટરેક્ટિવ વોલ પર જઈએ અને એમાં આખા પત્રના ઉલ્લેખને આપણે સમજીએ અને એમાં એક શબ્દ છે કે ક્ષમા વિરસ્ય ભૂષણમ। પણ આ ક્ષમા વિરસ્ય ભૂષણમ છે ક્યાંથી? તો ગરુડ પુરાણમાં આપણે જઈએ, આ શાસ્ત્રોની આ શક્તિ અને શાસ્ત્રોના જે શબ્દો છે તેનો ઉલ્લેખ આપણે લેટરને થોડો આગળ પ્લે કરીશું તો એના પરથી ક્ષમા વિરસ્ય ભૂષણમ, બસ આ જ લાઈન છે ક્ષમા વિરસ્ય ભૂષણમ। એમાં ગરુડ પુરાણમાં આપણે જો એનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે ગરુડ પુરાણના આ શાસ્ત્રમાં ક્ષમા વિરસ્ય ભૂષણમ શ્લોક 150માં અધ્યાયમાં મળી આવે છે। એટલે આપણું જે શાસ્ત્ર છે, આપણું ગરુડ પુરાણ છે અને તેમાં 150માં અધ્યાયમાં આ શ્લોક અને એમાં આ લાઈન છે કે ક્ષમા વિરસ્ય ભૂષણમ। એટલું જ નહીં, ભગવત પુરાણનો આપણે જો અભ્યાસ કરીએ વૈભવી તો એમાં પણ ખ્યાલ આવે કે આ શાસ્ત્રમાં ક્ષમા વિરસ્ય ભૂષણમ શ્લોક 11.20.13માં મળી આવે છે। એટલે આખો આ શ્લોક અને તેનું મહત્વ કેટલું છે, કારણ કે શાસ્ત્રોની શક્તિ આપણે તમામ લોકો જાણીએ છીએ અને જ્યારે ભગવત પુરાણ અને ગરુડ પુરાણમાં આ વાતનો ઉલ્લેખ થતો હોય તો આપણે સ્વાભાવિક છે કે એ વસ્તુનું જે મૂલ્ય છે એ આપણે સમજવું જોઈએ। એટલું જ નહીં, મહાભારતના આ શાસ્ત્રમાં પણ ક્ષમા વિરસ્ય ભૂષણમ શ્લોક શાંતિ પર્વ 166.25માં મળી આવે છે। એટલે આ શબ્દનું મહત્વ શું છે એ વૈભવી આપણે સમજવું જોઈએ। જામ સાહેબે જે શબ્દનો ઉલ્લેખ કર્યો છે એને સમજવું જોઈએ, કારણ કે આખા આ ઘટનાક્રમમાં જે વાત હવે સામે આવી રહી છે કે ક્ષમા વિરસ્ય ભૂષણમ એટલે આપણો ધર્મ, આપણે એ ધર્મ, એ હિન્દુ ધર્મ એ હંમેશા માફી આપવામાં અગ્રેસર છે। અને હવે જામ સાહેબ જ્યારે ખુદ એ અપીલ કરતા હોય કે 2 વખત ભલે રૂપાલાજીએ માફી માગ્યું હોય પણ હવે જો સમાજના આગેવાનો, સમાજના ધર્મગુરુઓ સાથે જે બેસે, ફરી એકવાર માફી માગે તો આખા આ વિવાદનો અંત આવી શકે છે। એટલે હવે જેમ જેમ આખો આ ઘટનાક્રમ સામે આવી રહ્યું છે તેમ તેમ નવા નવા અપડેટ્સ આવી રહ્યા છે। પણ આજનો આ પત્ર ખૂબ મહત્વનો છે, કારણ કે આપણે વિસ્તારથી સમજાવ્યું કે શાસ્ત્રમાં કયા પ્રકારના આ ક્ષમા વિરસ્ય ભૂષણમ જે શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ક્યારે ક્યારે કરવામાં આવ્યો છે, જ્યારે માફીની વાત આવે ત્યારે આ શાસ્ત્રમાં જે સંસ્કૃત શબ્દ છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આપણો ધર્મ કહે છે કે માફી આપવી જોઈએ અને ખુદ જામ સાહેબ પોતાના પત્રમાં તેનો ઉલ્લેખ કરે છે। વૈભવ, બિલકુલ, અને એટલા જ માટે ક્ષત્રિય સમાજનું જે આંદોલન સતત ચાલી રહ્યું હતું અને ક્ષત્રિય સમાજ માત્ર એક જ વાત પર અડગ હતો કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી નહીં આપે, રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। પરંતુ તેમાં હવે નવો વળાંક આવ્યો છે। રૂપાલા વિવાદમાં હવે સમાધાન થવાની સંભાવનાઓ છે અને જામ સાહેબની આ પહેલ બાદ હવે અનેક નવા સમીકરણો પણ સર્જાઈ શકે છે। રૂપાલા વિવાદ અંગે જામ સાહેબનો આ પત્ર સામે આવ્યો, એ પત્ર પણ સમજાવ્યો અને પત્ર સાર્વજનિક થયા બાદ આગેવાનો સાથે તેમની જે વાતચીત છે તે પણ થઈ છે અને હવે તેમનું એ પણ કહેવું છે કે સમાજના જે આગેવાનો છે, ધર્મગુરુઓ છે, તેઓની માફી છે તેમણે માંગવી જોઈએ। એટલે કદાચ રૂપાલા ત્રીજી વખત માફી માંગશે તો આ સમાધાન થઈ જશે તેવી પૂરેપૂરી શક્યતાઓ પણ અહીં જોવા મળી રહી છે। તો રૂપાલા વિવાદમાં અહીંયા ફરી એક વખત એક નવો વળાંક સામે આવ્યો છે, જે ક્ષત્રિય સમાજ એક વાત પર અડગ હતો કે રૂપાલાને માફી નહીં મળે, રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અને હવે તેમાં આ નવો વળાંક આજે સામે આવ્યો છે। રૂપાલાને અને ભારતીય જનતા પાર્ટીને આ સૌથી મોટી રાહત, કારણ કે 16મી તારીખે રૂપાલા પોતાનું ઉમેદવારી પત્ર પણ ભરવા જવાના છે। તે પહેલા ક્ષત્રિય સમાજ તેઓને માફી આપશે તેવી અહીંયા વાત સ્પષ્ટપણે જોવા મળી રહી છે, કારણ કે આ પત્ર બાદ સમાધાનના એ સંકેતો છે તે પણ જોવા મળી રહ્યા છે। જામ સાહેબનો જે આ પત્ર છે તે પણ અત્યારે સામે આવ્યો છે અને તેને લઈને તેને જોતા હવે વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે રૂપાલાને માફી મળશે। જીગર, સૌથી પહેલા તો આજે પત્ર અત્યારે સામે આવ્યો એટલે સ્પષ્ટપણે, પરંતુ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે શું ક્ષત્રિય સમાજ માફી આપશે, કારણ કે એમની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। તો શું 16 તારીખ પહેલા, કારણ કે ઉમેદવારી પત્ર પણ તેઓ ભરવાના છે, એટલે બીજેપી અને રૂપાલાને એ રાહત મળશે ખરી? જુઓ વૈભવી, આખા ઘટનાક્રમમાં હવે ખુદ જામ સાહેબ જ્યારે પત્ર લખતા હોય એટલે જામ સાહેબ એ આખા ક્ષત્રિય સમાજના સૌથી અગ્રણી વ્યક્તિ છે અને જામ સાહેબની જ્યારે અપીલ હોય ત્યારે આપણે સમજવું જોઈએ। આપને થોડી વારમાં દર્શકોને તસવીરો પણ બતાવીશું અને તસવીરનું મૂલ્ય શું છે એ પણ આપણે સમજાવીશું। તસવીરો જૂની છે
અને જ્યારે ટીવી સ્ક્રીન પર આપણે જ્યારે પ્લે કરીશું ત્યારે એ તસવીરનું મૂલ્ય કેટલું છે એ આપણે દર્શકોને સમજાવીશું. કારણ કે જામ સાહેબ જ્યારે આ વાત કહેતા હોય, જામ સાહેબ એ વસ્તુનો ઉલ્લેખ કરતા હોય, એ શબ્દોનો ઉલ્લેખ કરતા હોય અને એ તસવીર થકી આપણે ખાલી સિમ્બોલિક તસવીર છે, આ એ તસવીરો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની આ ફાઇલ તસવીરો છે. પણ આ તસવીરો એ ઘણું બધું કહી જાય છે વૈભવી. કારણ કે જ્યારે સમાજના એક અગ્રણી, સમાજના એક મોભી, સમાજના એક વડીલ જે સમાજને સાથે લઈને હંમેશા ચાલતા હોય, સમાજને સાથે લઈને ચાલવાની હાકલ કરતા હોય, અને જ્યારે ક્ષત્રિય સમાજ હોય અને ક્ષત્રિય સમાજનો એક વડીલ એવા જામ સાહેબ જ્યારે સમાજને અપીલ કરતા હોય ત્યારે તેનું મૂલ્ય ખૂબ વધી જાય છે. કારણ કે એ જાણે છે કે સમાજની શક્તિ શું છે. ફરી એકવાર હું કહીશું કે આ તસવીરો એ તેમના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની તસવીરો છે. આ વર્તમાન તસવીરો નથી, પણ આ તસવીરો એટલા માટે બતાવવી જરૂરી છે કારણ કે આ તસવીરો પરથી એટલું આપણે સમજી શકીએ કે જ્યારે સમાજના એક વડીલ, સમાજના એક મોભી, સમાજના એક અગ્રણી વ્યક્તિ જ્યારે સમાજને અપીલ કરતા હોય ત્યારે અહીં સમજવું એ જરૂરી છે કે વાત કેટલી મહત્વની છે. ફરીવાર આપણે મારી સાથે આવશો તો આપણે ચર્ચા એ વાતની કરીએ કે કઈ રીતનું આખું આ ઘટનાક્રમ, કઈ રીતનું એક જામ સાહેબનું પત્ર, સમાજને અનુલક્ષીને પત્ર, અને હવે ખુદ એ કહે છે કે સમાજના આગેવાનો અને ધર્મગુરુની માફી ફરી એકવાર રૂપાલા સાહેબ માગે તો સમાજ તેમને માફ કરી દેવો જોઈએ. કારણ કે આપણો ધર્મ એ કહે છે ક્ષમા વિરસ્ય ભૂષણ. જી બિલકુલ જીગર, ક્ષત્રિય સમાજની વાત આવે ને તેની અંદર જો જામ સાહેબ એ સામે આવે, કારણ કે જે દેશના મોટા રાજવી પરિવારો છે તેમાંનો એક રાજવી પરિવાર એ જામનગરનો છે અને જામ સાહેબ છે. જામ સાહેબ તેમને કહેવામાં આવે છે. તેમના બાપ દાદાઓએ આ જે જામનગર છે તેની આગળ આસપાસનું જે સ્ટેટ છે તેની ઉપર તેમને રાજ કરેલું હતું અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટું તેમનું આ સ્ટેટ હતું. એટલે જે બીજા નાના મોટા સૌરાષ્ટ્રના જે રજવાડાઓ છે, જે રાજવી પરિવારો છે તેની ઉપર પણ જામ સાહેબ જે છે એ અસર પાડી શકે છે. ગઈકાલે જે રીતે રાજકોટના રાજવી એ સામે આવેલા હતા તેમને પણ આ જ પ્રકારે વાત કરેલી હતી. આજે જામ સાહેબ એ સામે આવેલા છે અને તેમને આ રીતે વાત કરેલી છે. હજુ આવનારા દિવસોની અંદર, 2-3 દિવસની અંદર હજુ પણ મોટા રાજવી પરિવારો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં આવશે, ભારતીય જનતા પાર્ટીના સમર્થનની અંદર આવશે અને પુરુષોત્તમ રૂપાલા એ ધર્મગુરુ અને આગેવાનો છે તેમની જાહેરની અંદર માફી માગી લેશે તો તેમને માફ પણ કરી દેવામાં આવશે. તે પ્રકારની વાતો એ સામે આવશે અને આ જ પ્રકારે જે છે તે નિર્ણય લેવામાં આવતો હોય છે. આ જ પ્રકારે કોઈ સમાજ હોય તો તેની નારાજગી એ દૂર કરવામાં આવતી હોય છે. ક્ષત્રિય સમાજ જે છે તેમની નારાજગી છે તે આ જ પ્રકારે હવે બેકડોર જે ચેનલ છે તે ચાલુ કરવામાં આવેલી હતી. ક્ષત્રિય સમાજના જે મોટા આગેવાનો છે, મોટા રાજવી પરિવારો છે તેમની સાથે ચર્ચા કરવામાં આવેલી હતી અને તેના જ ભાગરૂપે જે છે તે હવે આગામી દિવસોની અંદર પુરુષોત્તમ રૂપાલા છે તેમને માફી મળી જાય તો કોઈ નવી વાત નહીં. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ જે મોટા રાજવી પરિવારો છે તેમની સાથે સીધા સંપર્કમાં હોય છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી ચાલતી હતી ત્યારે જામનગરના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવેલા હતા ત્યારે તેમણે રાજવી પરિવાર જે જામ સાહેબ છે તેમની સાથે મુલાકાત કરેલી હતી. આ જે તસવીરો જે ચાલી રહેલી છે તે જામ સાહેબના નિવાસસ્થાનની છે. ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગયેલા હતા અને તેમની મુલાકાત કરેલી હતી. એટલે કહી શકાય કે જામ સાહેબની જે ક્ષત્રિય સમાજ અને ખાસ કરી અને રોયલ ફેમિલી જે રીતનું છે, જે રાજવી પરિવારો છે એની અંદર એક ઊંચા દરજ્જાનું સ્થાન છે ને હવે તે પોતે સામે આવે